નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 6 રમણીય નગરી તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 6 રમણીય નગરી તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો। તો અહીં જે શબ્દો આપેલા છે તેને શુદ્ધ ઉચ્ચાર સાથે બોલવાના છે। તો શબ્દો છે ગુર્જર રાજસ્ય, દર્શનીયાની, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ, અસ્મિન સ્થિત્વા સંચાલયંતી, સ્મૃતિ, સ્વતંત્રતાયાઃ, ભૃશમ, પ્રદર્શનાર્થમ, ચિત્તાકર્ષકમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ આપો। જેમાં સવાલ નંબર 1 છે ગુર્જર રાજસ્ય રાજધાની કિમ નગરમ અસ્તિ? તો એનો ઉત્તર છે ગાંધીનગરમ ગુર્જર રાજસ્ય રાજધાની અસ્તિ। સવાલ નંબર 2, મહાત્મા મંદિરતઃ નાતિ દૂરે એવ કિમ અસ્તિ? તો એનો ઉત્તર છે મહાત્મા મંદિરતઃ નાતિ દૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ। ત્યાર પછી સવાલ નંબર 3, પક્ષી ઉદ્યાને કિમ કિમ અસ્તિ? તો એનો ઉત્તર છે પક્ષી ઉદ્યાને ખગાહ પ્રાણીન ચ સ્વસ્ય પર્યાવરણે એવ નિવસંતિ। અત્ર ડાયનોસોર નામ પ્રાચીન મહાકાય પ્રાણીનામ વિશેષ વિભાગઃ અસ્તિ। અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ। ત્યાર પછી સવાલ નંબર 4, અધ્યાત્મ વિજાનયોઃ સંગમઃ કુત્ર દૃશ્યતે? તેનો ઉત્તર છે અક્ષરધામ નામની વિશાલે મંદિરે અધ્યાત્મ વિજ્ઞાનયોઃ એવ સંગમઃ દૃશ્યતે। ત્યાર પછી સવાલ નંબર 5, સ્વતંત્રતાયાઃ કુત્રે કઃ ભૃશમ પ્રયત્નમ અકરોત? તેનો ઉત્તર છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદયઃ ભારતસ્ય સ્વતંત્રતાયાઃ કુત્રે ભૃશમ પ્રયત્નમ અકરોત। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે જોડકા જોડો। અહીં અ વિભાગમાં પહેલું છે ગાંધીનગરમ, તો એની સામે આ વિભાગમાંથી આવશે 5મું હરિતનગરમ। ત્યાર પછી બીજું અક્ષરધામ મંદિરમ, તો 6ઠું આવશે આમાંથી ચલચિત્રમ પશ્યંતી। ત્રીજું છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ, તો 4થા નંબરનું આવશે વિવિધ કુલાનામ સર્પાહ। ચોથું છે વિદ્યાભવનમ, તો પહેલું આવશે GCERT। ત્યાર પછી 5મું છે મહાત્મા મંદિરમ, તો એની સામે આવશે ત્રીજું અસ્માકમ રાષ્ટ્રપિતુઃ સ્મૃતિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો। અહીં કૌંસમાં કેટલાક વાક્યો આપેલા છે। ઉદાહરણ છે મમ ગ્રામે વિદ્યાલયઃ અસ્તિ। તો આ મુજબનું પહેલું વાક્ય છે મમ ગ્રામે શિવસ્ય વિશાલમ મંદિરમ અસ્તિ। બીજું મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ। ત્રીજું વિધાન મમ ગ્રામે પક્ષી ગૃહમ અસ્તિ। ચોથું વિધાન મમ ગ્રામે તડાગઃ અસ્તિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। પહેલું વાક્ય છે મારું ગામ સુંદર છે, તો આ ગુજરાતી વાક્ય છે। તો આ ગુજરાતી વાક્યનું આપણે સંસ્કૃતમાં અનુવાદ કરીએ તો વાક્ય બનશે મમ ગ્રામઃ મનોહરઃ અસ્તિ। બીજું વિધાન છે અહીં ઘણા બધા પક્ષીઓ છે। અત્ર નૈકે ખગાહ સંતિ। ત્રીજું વિધાન મારા ગામમાં બગીચો છે। મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ। ત્યાર પછી ચોથું વિધાન છે મારી શાળા મોટી છે। મમ પાઠશાલા વિશાલા વર્તતે। 5મું વિધાન છે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે। ગાંધી મહોદયઃ અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું છે અત્ર પાઠશાલા અસ્તિ, પાઠશાલાયામ ખાલી જગ્યા સંતિ।
કૌંસની અંદર શબ્દો આપેલા છે છાત્રાહ, ખગાહ, તો જવાબ આવશે છાત્રાહ. ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે શિક્ષકાહ. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે પુસ્તકાની. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે તમારા ગામ અથવા નગરનું વર્ણન સંસ્કૃતમાં 5 થી 6 વાક્યોમાં કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા ગામ કે નગર વિશે લખી શકો છો. અહીં લખેલું છે મમ ગ્રામઃ રામપુરમ ઇતિ મમ ગ્રામસ્ય નામ. સહ લઘુઃ ગ્રામઃ અસ્તિ. અસ્મિન ગ્રામે ઉપસહસ્રમ લોકાઃ નિવસન્તિ. મમ ગ્રામસ્ય સમીપે એકા નદી વહતિ. તસ્યા તટે મંદિરમ રાજતે. મમ ગ્રામે એકા પ્રાથમિક શાલા અસ્તિ. ગ્રામજનાઃ ધર્મનિષ્ઠાઃ ઉત્સવપ્રિયાઃ ચ. અયમ ગ્રામઃ મમ અતિપ્રિયઃ. તો આ મુજબના 5 થી 6 વાક્યો તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 6ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.